प्रश्न 1 કોને સહાયકારી યોजना ભારતમાં દાખલ કરી હતી? તો દોસ્તાનો આન્સર આવશે લોર્ડ વેલ્સીએ. પ્રશ્ન 2 સહાયકારી સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યોના નામ જણાવો. તો દોસ્તાનો આન્સર આવશે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. પ્રશ્ન 3 સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો દોસ્તાનો આન્સર આવશે નિઝામે. પ્રશ્ન 4 કોણે ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી? તો દોસ્તાનો આન્સર આવશે ડેલહાઉસીએ. પ્રશ્ન 5 ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો દોસ્તાનો આન્સર આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા. પ્રશ્ન 6 ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો દોસ્તાનો આન્સર આવશે વોરન હેસ્ટિંગ દ્વારા. પ્રશ્ન 7 ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોનું છે? તો દોસ્તાનો આન્સર આવશે ગાંધીજીનું. પ્રશ્ન 8 વડી અદાલતના ન્યાયાધીશોની મુદત કેટલા વર્ષ સુધીની હોય છે? તો દોસ્તાનો આન્સર આવશે 62 વર્ષ સુધીની. પ્રશ્ન 9 રાષ્ટ્રપતિ દ્વારા એડહોક ન્યાયાધીશની નિમણૂક વધુમાં વધુ કેટલા વર્ષ માટે કરી શકાય? તો દોસ્તાનો આન્સર આવશે 2 વર્ષ માટે. પ્રશ્ન 10 સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ કઈ ભાષામાં થાય છે? તો દોસ્તાનો આન્સર આવશે અંગ્રેજી ભાષામાં. પ્રશ્ન 11 જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે રાજ્યના રાજ્યપાલ. પ્રશ્ન 12 જિલ્લા અદાલતના ન્યાયાધીશ બનવા માટેનો ઉમેદવાર કેટલા વર્ષનો વકીલાત અથવા ધારાશાસ્ત્રી તરીકેનો અનુભવ હોવો જોઈએ? તો દોસ્તાનો આન્સર આવશે 7 વર્ષ જેટલો. પ્રશ્ન 13 જિલ્લા ફોજદારી અદાલતોમાં કેટલા વર્ષ કરતાં વધારે મુદતની સજા થઈ હોય તો તે ચુકાદાને વડી અદાલતમાં અપીલ કરી શકાય? તો દોસ્તાનો આન્સર આવશે 4 વર્ષથી વધારે મુદતની સજા થઈ હોય તો. પ્રશ્ન 14 કોની ફરજ દરમિયાનના વર્તન અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી? તો દોસ્તાનો આન્સર આવશે ન્યાયાધીશની ફરજ દરમિયાનના વર્તન અંગે. પ્રશ્ન 15 જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો દોસ્તાનો આન્સર આવશે 71%. પ્રશ્ન 16 વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે આશરે 20 કિલોમીટર જેટલી ઊંચાઈએ. પ્રશ્ન 17 વાતાવરણમાં ઓક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે આશરે 110 કિલોમીટર જેટલી. પ્રશ્ન 18 પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે? તો દોસ્તાનો આન્સર આવશે 4 જે છે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. પ્રશ્ન 19 ખંડ પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે હોસ પર્વત. પ્રશ્ન 20 બજાર પદ્ધતિમાં શું સર્વોપરી હોય છે? તો દોસ્તાનો આન્સર આવશે નાણું અને ભાવતંત્ર બજાર પદ્ધતિમાં સર્વોપરી હોય છે. પ્રશ્ન 21 લોકો તેમની જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ માટે માંગ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે ભાવતંત્ર દ્વારા. પ્રશ્ન 22 ગ્રાહકોની ઊંચા ભાવો ચૂકવવાની તૈયારી બજાર પદ્ધતિમાં શાનું સૂચન કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે ઇજારો. પ્રશ્ન 23 બજાર પદ્ધતિમાં સૌથી વધારે મહત્ત્વ શાનું હોય છે? તો દોસ્તાનો આન્સર આવશે મૂડીનું. પ્રશ્ન 24 કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તાનો આન્સર આવશે બજાર પદ્ધતિ. પ્રશ્ન 25 કઈ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય છે? તો દોસ્તાનો આન્સર આવશે બજાર પદ્ધતિ. પ્રશ્ન 26 બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે? તો દોસ્તાનો આન્સર આવશે સમાજવાદી પદ્ધતિ. પ્રશ્ન 27 ચંપાકર નહેર કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તાનો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 28 પારાદીપ મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તાનો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં. પ્રશ્ન 29 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું છે? તો દોસ્તાનો આન્સર આવશે મુંબઈ. પ્રશ્ન 30 ભારતના દરિયા કિનારે કેટલા બંદરો આવેલા છે? તો દોસ્તાનો આન્સર આવશે 13 મુખ્ય બંદરો અને 200 નાના બંદરો આવેલા છે. પ્રશ્ન 31 હવાઈ માર્ગોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો દોસ્તાનો આન્સર આવશે વર્ષ 1953માં. પ્રશ્ન 32 કઈ હવાઈ સેવા ભારતને વિશ્વના અનેક દેશો સાથે હવાઈ માર્ગે જોડે છે? તો દોસ્તાનો આન્સર આવશે એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ હવાઈ સેવા. પ્રશ્ન 33 હેલિકોપ્ટર સેવા આપતી સંસ્થા કઈ છે? તો દોસ્તાનો આન્સર આવશે પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ. પ્રશ્ન 34 ભારતમાં ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાન મંડળ. પ્રશ્ન 35 રાજ્યોના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો દોસ્તાનો આન્સર આવશે રાજ્યપાલ. પ્રશ્ન 36 હોદ્દાની રૂએ કોણ યુનિવર્સિટીના કુલાધિપતિ ગણાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાજ્યપાલ. પ્રશ્ન 37
કેટલી વય ધરાવતો ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે? તો દોસ્તો આનો આન્સર આવશે 25 વર્ષથી વધુ વય ધરાવતો. પ્રશ્ન 38. લોકસભામાં ખરડા પર સરખા મત પડે ત્યારે કોનો મત નિર્ણાયક ગણાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે અધ્યક્ષનો મત. પ્રશ્ન 39. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કયા સ્થળેથી અને ક્યારે કરવામાં આવી હતી? તો દોસ્તો આનો આન્સર આવશે પવનાર વર્ધા આશ્રમથી 1940માં. પ્રશ્ન 40. ક્રિપ્સ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું? તો દોસ્તો આનો આન્સર આવશે ઈસવીસન 1942માં ક્રિપ્સ મિશન ભારત આવ્યું હતું. પ્રશ્ન 41. પાકિસ્તાનની અલગ માંગણી ક્યારે અને ક્યાં થઈ હતી? તો દોસ્તો આનો આન્સર આવશે માર્ચ 1940માં લાહોરમાંથી થઈ હતી. પ્રશ્ન 42. હિંદ છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો દોસ્તો આનો આન્સર આવશે 8 ઓગસ્ટ 1942માં હિંદ છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 43. કરેંગે યા મરેંગે સૂત્ર કોણે અને ક્યારે આપ્યું હતું? તો દોસ્તો આનો આન્સર આવશે ગાંધીજીએ આપ્યું હતું અને હિંદ છોડો આંદોલન દરમિયાન આ સૂત્ર આપ્યું હતું. પ્રશ્ન 44. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો દોસ્તો આનો આન્સર આવશે 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં. પ્રશ્ન 45. ચલો દિલ્હી અને જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો દોસ્તો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન 46. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? તો દોસ્તો આન્સર આવશે સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 47. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 48. કયા અધિકાર ક્ષેત્ર હેઠળ વડી અદાલતના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપવાની સત્તા ધરાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે વિવાદ અધિકાર ક્ષેત્ર. પ્રશ્ન 49. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાષ્ટ્રપ્રમુખ. પ્રશ્ન 50. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય? તો દોસ્તો આનો આન્સર આવશે સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત પણ કહી શકાય. પ્રશ્ન 51. વૃક્ષના સાલ પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે ભોજપત્રના નામે. પ્રશ્ન 52. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા. પ્રશ્ન 53. પકવેલી માટીને શું કહેવામાં આવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ટેરાકોટા. પ્રશ્ન 54. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે? તો દોસ્તો આનો આન્સર આવશે પાંડુલિપિમાં. પ્રશ્ન 55. 1 મિલિયન એટલે કેટલા વર્ષનો સમયગાળો થાય? તો દોસ્તો આનો આન્સર આવશે 1000 વર્ષનો. પ્રશ્ન 56. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગાંધીનગરમાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલ છે. પ્રશ્ન 57. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલ છે? તો દોસ્તો આનો આન્સર આવશે અમદાવાદમાં. પ્રશ્ન 58. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવે છે. પ્રશ્ન 59. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 60. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 61. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન 62. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો દોસ્તો આનો આન્સર આવશે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રશ્ન 63. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હતા? તો દોસ્તો આનો આન્સર આવશે અનુક્રમે કલ્યાણજી મહેતા અને અંબાલાલ શાહ. પ્રશ્ન 64. પૃથ્વીના ઘન સ્વરૂપે તત્વના બનેલા આવરણને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે મુદ્દાવરણ અને ઘનનાવરણ. પ્રશ્ન 65. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે મેઘના એટલે કે ભૂરસ. પ્રશ્ન 66. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે એટલે કે વિસ્તરાયેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે 800થી 1000 કિલોમીટર સુધી. પ્રશ્ન 67. કયો વાયુ સૂર્યના પારજમલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓઝોન વાયુ. પ્રશ્ન 68. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા માધ્યમના કારણે શક્ય બન્યા છે? તો દોસ્તો આનો આન્સર આવશે વાતાવરણ એટલે કે આયનાવરણ. પ્રશ્ન 69. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો દોસ્તો આનો આન્સર આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI. પ્રશ્ન 70. આપણા બંધારણના ઘડવૈયાને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે? તો દોસ્તો આનો આન્સર આવશે ચાર્ટર ઓફ રાઇટ્સથી. પ્રશ્ન 71. GDPનું પૂરું નામ શું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પ્રશ્ન 72. UNDPનું પૂરું નામ શું છે? તો દોસ્તો આનો આન્સર આવશે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. દોસ્તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જે ગુજરાતી થાય. પ્રશ્ન 73. GNP
જીએનપીનું એટલે કે જીએનપીનું પૂરું નામ શું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. પ્રશ્ન 74. યુએનડીપીનો મુખ્ય હેતુ કોના માટે છે? તો દોસ્તો આનો આન્સર આવશે માનવ વિકાસ માટે. પ્રશ્ન 75. એચડીઆઈ એટલે શું? તો દોસ્તો આનો આન્સર આવશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પ્રશ્ન 76. જૂના કાપના મેદાનોને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે બાંગર. પ્રશ્ન 77. નવા કાપના મેદાનને શું કહે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ખદ્દર. પ્રશ્ન 78. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગુરુ શિખર, જે 1722 મીટર ઊંચાઈ ધરાવે છે. પ્રશ્ન 79. ચંબલ અને બેતવા કઈ નદીની શાખા નદીઓ છે? તો દોસ્તો આનો આન્સર આવશે યમુના. પ્રશ્ન 80. સોણ કઈ નદીને મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગંગા નદીને. પ્રશ્ન 81. સાબરમતી અને મહી નદી કોને મળે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ખંભાતના અખાતને. પ્રશ્ન 82. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પૂર્વ પશ્ચિમ ક્યાંથી ક્યાં સુધી છે? તો દોસ્તો આનો આન્સર આવશે કચ્છથી ઓડિશા સુધી. પ્રશ્ન 83. પશ્ચિમનું તટીય મેદાન ક્યાંથી અને ક્યાં સુધી ફેલાયેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ગુજરાતથી કેરળ સુધી. પ્રશ્ન 84. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો દોસ્તો આનો આન્સર આવશે અંદમાન નિકોબારમાં આવેલો છે, જે બેરન જ્વાળામુખીથી ઓળખાય છે. પ્રશ્ન 85. ભારતનું બંધારણ અમલમાં આવતા ભારતને કેવું રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું? તો દોસ્તો આનો આન્સર આવશે પ્રજાસત્તાક રાષ્ટ્ર. પ્રશ્ન 86. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો દોસ્તો આનો આન્સર આવશે આમુખથી. પ્રશ્ન 87. ઈસવીસન 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો દોસ્તો આનો આન્સર આવશે સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. પ્રશ્ન 88. કયા દેશમાં અલેખિત સ્વરૂપે બંધારણ છે? તો દોસ્તો આનો આન્સર આવશે બ્રિટન અને ઇઝરાયલમાં. પ્રશ્ન 89. ભારતમાં કેવું નાગરિકત્વ આપવામાં આવ્યું છે? તો દોસ્તો આનો આન્સર આવશે એકલ નાગરિકત્વ. પ્રશ્ન 90. સંઘમાં કોના નામે વહીવટ ચાલે છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાષ્ટ્રપ્રમુખના નામે. પ્રશ્ન 91. ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? તો દોસ્તો આનો આન્સર આવશે સંસદીય. પ્રશ્ન 92. સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર. પ્રશ્ન 93. દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે અને તે કયા શાસકના સમયમાં બંધાવેલ છે? તો દોસ્તો આન્સર આવશે આબુ પર, અને તે સોલંકી શાસનના સમયગાળામાં બંધાવેલ છે. પ્રશ્ન 94. સશસ્ત્ર લિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલા છે? તો દોસ્તો આનો આન્સર આવશે પાટણ શહેરમાં. પ્રશ્ન 95. ગોળ ગુંબજ કયા સ્થળ સાથે સંકળાયેલ છે? તો દોસ્તો આનો આન્સર આવશે બીજાપુર સાથે. પ્રશ્ન 96. તાલ ધ્વજગીરી ગુફા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે તળાજામાં. પ્રશ્ન 97. સાણા ગુફા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઉના તાલુકાના વાંકિયા પાસે. પ્રશ્ન 98. જીજુરી જર ગુફા ક્યાં આવેલી છે? તો દોસ્તો આનો આન્સર આવશે રાજકોટ જિલ્લાના સિદ્ધસરમાં. પ્રશ્ન 99. યુરોપ ખંડની સૌથી મોટી નદી કઈ છે? તો દોસ્તો આનો આન્સર આવશે સિંધ નદી. પ્રશ્ન 100. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? તો દોસ્તો આનો આન્સર આવશે એશિયા ખંડ. દોસ્તો આપણે 100+100ના 2 સેટ જોઈશું, એટલે આપણે 200 IMP પ્રશ્ન જોઈ નાખશું. પ્રશ્ન 1. ગોંડલ પાસે સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? તો આનો આન્સર આવશે રોજડી સ્થળ. પ્રશ્ન 2. હડપ્પિયન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે? તો આનો આન્સર આવશે 20 ચિહ્નો. પ્રશ્ન 3. ઉત્કલન એટલે કે ખોદકામ કરતાં મળી આવેલી વસ્તુઓ એટલે શું? આનો આન્સર આવશે અવશેષો. પ્રશ્ન 4. હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? આનો આન્સર આવશે નાની શેરીઓમાં. પ્રશ્ન 5. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્ત્વની યોજના કઈ હતી અને તે અન્ય કયા નામે ઓળખાતી હતી? આનો આન્સર આવશે ભૂર્ગુક ગટર યોજના, અને તે મોરી નામે ઓળખાતી હતી. પ્રશ્ન 6. ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે? આનો આન્સર આવશે વલમ કાલી. પ્રશ્ન 7. ઓણમ તહેવારમાં કરવામાં આવતા ભોજનને કયા નામથી ઓળખવામાં આવે છે? આનો આન્સર આવશે સાદિયા. પ્રશ્ન 8. મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ કયા સ્થાપત્યમાં જોવા મળે છે? આનો આન્સર આવશે મહાબલીપુરમમાં. પ્રશ્ન 9. કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે? આનો આન્સર આવશે પશ્ચિમ બંગાળમાં. પ્રશ્ન 10. નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? આનો આન્સર આવશે ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા. પ્રશ્ન 11. ઇન્દુલાલ યાજ્ઞિક કયા હુલામણા નામે ઓળખાતા? આનો આન્સર આવશે જનતાના ચાચાના નામે. પ્રશ્ન 12. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? આનો આન્સર આવશે રવિશંકર મહારાજના હસ્તે. પ્રશ્ન 13. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સમારંભ ક્યાં અને ક્યારે યોજાયો હતો? આનો આન્સર આવશે સાબરમતી આશ્રમ 1 મે 1960ના રોજ.
પ્રશ્ન 14 ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? આનો આન્સર આવશે મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન 15 ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આનો આન્સર આવશે ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 16 મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો જણાવો. સત્ય, અહિંસા, અસ્થેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. દોસ્તો આ 5 વ્રતો જ છે. પ્રશ્ન 17 ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ કયું છે? આનો આન્સર આવશે બોધિગયા. પ્રશ્ન 18 ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? આનો આન્સર આવશે શાક્ય. પ્રશ્ન 19 મહાવીર સ્વામીનો ઉપદેશ કઈ ભાષામાં હતો? આનો આન્સર આવશે પ્રાકૃત અને અર્ધમાર્ગી. પ્રશ્ન 20 મહાવીર સ્વામીનું નિવારણ ક્યાં થયું હતું? આનો આન્સર આવશે પાવાપુરીમાં. પ્રશ્ન 21 મુદ્રા રાક્ષસ કોની કૃતિ છે? આનો આન્સર આવશે વિશાખા દત્તની. પ્રશ્ન 22 મુચ્છક કટિકમ કૃતિ કોની છે? આનો આન્સર આવશે શુદ્રકની. પ્રશ્ન 23 દંડીની પ્રસિદ્ધ કૃતિ કઈ છે? આનો આન્સર આવશે દશકુમાર ચરિત. પ્રશ્ન 24 સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથ કયો છે? આનો આન્સર આવશે તોલ્કાપિયમ. પ્રશ્ન 25 કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? આનો આન્સર આવશે કુરુલ. પ્રશ્ન 26 સમરસ ગ્રામ પંચાયતની યોજના ગુજરાત રાજ્યમાં ક્યારે અમલમાં મૂકવામાં આવી? આનો આન્સર આવશે 2001માં. પ્રશ્ન 27 તીર્થ ગ્રામ યોજના ગુજરાતમાં ક્યારથી અમલમાં આવી? આનો આન્સર આવશે 21 જુલાઈ 2014થી. પ્રશ્ન 28 પાવન ગામ તરીકે પસંદ થયેલ ગામને કેટલા રૂપિયાનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવે છે? આનો આન્સર આવશે 1 લાખ રૂપિયાનું. પ્રશ્ન 29 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કોણ કરે છે? આનો આન્સર આવશે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો. પ્રશ્ન 30 તાલુકા પંચાયતની બેઠકો કોના આધારે નક્કી થાય છે? આનો આન્સર આવશે વસ્તીના ધોરણના આધારે. પ્રશ્ન 31 લોકસભાનું વિસર્જન કોણ કરે છે? આનો આન્સર આવશે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી. પ્રશ્ન 32 ગુજરાતની લોકસભાની સીટ જણાવો. આનો આન્સર આવશે 26. પ્રશ્ન 33 ગુજરાતની રાજ્યસભાની સીટ જણાવો. આનો આન્સર આવશે 11. પ્રશ્ન 34 ગુજરાતની વિધાનસભાની સીટ જણાવો. આનો આન્સર આવશે 182. પ્રશ્ન 35 રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યની સંખ્યા જણાવો. આનો આન્સર આવશે 233. પ્રશ્ન 36 કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવાય છે? આનો આન્સર આવશે બંધારણ. પ્રશ્ન 37 કોને તેના વિશેષ યોગદાન માટે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે? આનો આન્સર આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. પ્રશ્ન 38 સંઘીય સરકારમાં કેટલા પ્રકારની સરકાર હોય છે? આનો આન્સર આવશે 2 એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. પ્રશ્ન 39 બંધારણના આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ થયેલો છે? આનો આન્સર આવશે 26 નવેમ્બર 1949. 40મો બંધારણના મહિલા સભ્યના નામો જણાવો. આનો આન્સર આવશે સરોજની નાયડુ અને વિજયા લક્ષ્મી. પ્રશ્ન 41 વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે? આનો આન્સર આવશે 4 ફેબ્રુઆરીએ. પ્રશ્ન 42 વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? આનો આન્સર આવશે 8 માર્ચ. પ્રશ્ન 43 વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? આનો આન્સર આવશે 7 એપ્રિલ. પ્રશ્ન 44 વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? આનો આન્સર આવશે 5 જૂન. પ્રશ્ન 45 વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? આનો આન્સર આવશે 21 જૂન. પ્રશ્ન 46 કઈ સંસ્થાઓ દ્વારા માનવ હક્કોના ઘોષણાપત્રમાં નાગરિક અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? આનો આન્સર આવશે સંયુક્ત રાષ્ટ્ર. પ્રશ્ન 47 યુએનએ કયા વર્ષમાં બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટે બાળ અધિકારોની ઘોષણા કરી? આનો આન્સર આવશે 1992માં. પ્રશ્ન 48 યુનિસેફના રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે? આનો આન્સર આવશે ભારત દેશમાં. પ્રશ્ન 49 કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળ મજૂર કહેવાય? આનો આન્સર આવશે 14 વર્ષ. પ્રશ્ન 50 કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં? આનો આન્સર આવશે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને. પ્રશ્ન 51 સૂર્ય પૃથ્વી કરતાં કદમાં કેટલો મોટો છે? આનો આન્સર આવશે લગભગ 13 લાખ ગણો. પ્રશ્ન 52 સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? આનો આન્સર આવશે બુધ ગ્રહ. પ્રશ્ન 53 સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? આનો આન્સર આવશે શુક્ર ગ્રહ. પ્રશ્ન 54 પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? આનો આન્સર આવશે શુક્ર ગ્રહ. પ્રશ્ન 55 ગુરુને કેટલા ઉપગ્રહો છે? આનો આન્સર આવશે 79. પ્રશ્ન 56 મકાલ પર્વતની ઊંચાઈ જણાવો. આનો આન્સર આવશે 8481 મીટર. પ્રશ્ન 57 ધવલગીરી પર્વતની ઊંચાઈ જણાવો. આનો આન્સર આવશે 8198 મીટર. પ્રશ્ન 58 અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ જણાવો. આનો આન્સર આવશે 8070 મીટર. પ્રશ્ન 59 દૂનના ઉદાહરણ જણાવો. આનો આન્સર આવશે દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન. પ્રશ્ન 60 પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં શું કહે છે? આનો આન્સર આવશે પતકાય. પ્રશ્ન 61 ભેડાઘાટ
ક્યાં અને કઈ નદી પર આવેલો છે? આનો આન્સર આવશે જબલપુર, જે નર્મદા નદી પર આવેલો છે. પ્રશ્ન 62, સૌથી મોટી દ્વીપકલ્પીય નદી કઈ છે? આનો આન્સર આવશે ગોદાવરી નદી. પ્રશ્ન 63, મહાનદી કયા રાજ્યમાંથી નીકળે છે? આનો આન્સર આવશે છત્તીસગઢ રાજ્યમાંથી. પ્રશ્ન 64, કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. આનો આન્સર આવશે મહાબળેશ્વર. પ્રશ્ન 65, તુંગભદ્રા, કોયના, કાળપ્રભા, મૂસી તથા ભીમા નદી શાખા રૂપે કઈ નદીને મળે છે? આનો આન્સર આવશે કૃષ્ણા નદીને. પ્રશ્ન 67, ભારતની રાષ્ટ્રીય ચેનલ કઈ છે? આનો આન્સર આવશે દૂરદર્શન. પ્રશ્ન 67, ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી ટૂંકો છે? આનો આન્સર આવશે કોલકાતાથી બોનગાંવ, જે ધોરીમાર્ગ નંબર 35 છે. પ્રશ્ન 68, રાષ્ટ્રીય ધોરીમાર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? આનો આન્સર આવશે પીળા રંગથી. પ્રશ્ન 59, રાજ્ય ધોરીમાર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? આનો આન્સર આવશે લીલા રંગનો. પ્રશ્ન 70, ગ્રામ્ય માર્ગ દર્શાવતા માઇલસ્ટોનમાં ઉપરનો ભાગ કયા રંગે રંગવામાં આવે છે? આનો આન્સર આવશે કાળા રંગથી. પ્રશ્ન 71, વિશ્વના લોખંડ અને મેંગેનીઝનો કુલ કેટલા ટકા જથ્થો ભારતમાં છે? આનો આન્સર આવશે 20%. પ્રશ્ન 72, હેમેટાઇટ અને મેગ્નેટાઇટ એ કઈ ધાતુની કાચી ધાતુ છે? આનો આન્સર આવશે લોખંડની. પ્રશ્ન 73, મેંગેનીઝ કેવા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? આનો આન્સર આવશે આગ્નેય અને પ્રસ્તર. પ્રશ્ન 74, વિશ્વમાં મેંગેનીઝનો મોટો જથ્થો ક્યાં છે? આનો આન્સર આવશે ઝિમ્બાબ્વેમાં. પ્રશ્ન 75, વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? આનો આન્સર આવશે જમૈકા દેશ. પ્રશ્ન 76, બોકારો પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? આનો આન્સર આવશે ઝારખંડ રાજ્યમાં. પ્રશ્ન 77, સેલમ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? આનો આન્સર આવશે તમિલનાડુ રાજ્યમાં. પ્રશ્ન 78, વિશાખાપટ્ટનમ પોલાદ કેન્દ્ર ક્યાં આવેલું છે? આનો આન્સર આવશે આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન 79, વિજયનગર પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થિત છે? આનો આન્સર આવશે કર્ણાટક રાજ્યમાં. પ્રશ્ન 80, ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગ એકમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો હતો? આનો આન્સર આવશે ઘાટશિલા, જે ઝારખંડમાં આવેલું છે. પ્રશ્ન 81, કાળો હીરો કોને કહેવામાં આવે છે? આનો આન્સર આવશે કોલસાને. પ્રશ્ન 82, સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે? આનો આન્સર આવશે એન્થ્રેસાઇટ કોલસો. પ્રશ્ન 83, રેલવે અને કારખાનામાં કયા પ્રકારનો કોલસો વધુ વપરાય છે? આનો આન્સર આવશે બિટયુમિનસ કોલસો. પ્રશ્ન 84, એન્થ્રેસાઇટ કોલસામાં કાર્બન તત્વનું પ્રમાણ કેટલા ટકા હોય છે? આનો આન્સર આવશે 90% થી 95%. પ્રશ્ન 85, કયો કોલસો કઠણ, વિશુદ્ધ, ચટકણવાળો તથા રંગે એકદમ કાળો હોય છે? આનો આન્સર આવશે એન્થ્રેસાઇટ કોલસો. પ્રશ્ન 86, ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે? આનો આન્સર આવશે ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન 87, ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાકનો મુલક કહે છે? આનો આન્સર આવશે ચરોતર પ્રદેશને. પ્રશ્ન 88, ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે? આનો આન્સર આવશે કેરળ રાજ્યમાં. પ્રશ્ન 89, કૃષિ સંશોધનની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક કરવામાં આવી છે? આનો આન્સર આવશે ગ્રામ સેવકની. પ્રશ્ન 90, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક જણાવો. આનો આન્સર આવશે દાંતીવાડામાં, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 91, ચંદનના વૃક્ષો કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે? આનો આન્સર આવશે મોસમી. પ્રશ્ન 92, ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધારે છે? આનો આન્સર આવશે ખરાવ. પ્રશ્ન 93, રબર કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે? આનો આન્સર આવશે વરસાદી. પ્રશ્ન 94, નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? આનો આન્સર આવશે ભરતીના જંગલો. પ્રશ્ન 95, કઈ ઔષધિનો ઉપયોગ શરદી, ઉધરસ, તાવ મટાડવા માટે થાય છે? આનો આન્સર આવશે તુલસીનો. પ્રશ્ન 96, સતલજ અને કાલી નદીઓની વચ્ચેના હિમાલયને શું કહે છે? આનો આન્સર આવશે કુમાઉ હિમાલય. પ્રશ્ન 97, કુમાઉ હિમાલય કયા રાજ્યમાં છે? આનો આન્સર આવશે ઉત્તરાચલમાં. પ્રશ્ન 98, હિમાલયના કાલી તથા તિસ્તા તથા દિહાંગ નદીઓની વચ્ચેના ભાગને શું કહેવાય છે? આનો આન્સર આવશે આસામ હિમાલય. પ્રશ્ન 99, બ્રહ્મપુત્રને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? આનો આન્સર આવશે દિહાંગ. પ્રશ્ન 100, કૈલાસ માનસરોવર ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે? આનો આન્સર આવશે ચીન દેશમાં. દોસ્તો, હવે તમને એક સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે. સ્ટાર પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે. તો સ્ટાર પ્રશ્ન છે, જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? ઓપ્શન છે એ વાદળી, ઓપ્શન બી લીલો, ઓપ્શન સી પીળો, ઓપ્શન ડી સફેદ. દોસ્તો, આનો જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. અને આ 200 પ્રશ્નો તમને કેવા લાગ્યા તે પણ કમેન્ટ કરીને જણાવજો. અને દોસ્તો, આવા જ બીજા પ્રશ્નો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.